રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ મોડે મોડે જાગેલું સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કાર્યવાહીનો દોર શરૂ કરાયો છે। સુરત પાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા ટેક્સટાઇલ માર્કેટોમાં સીલની કામગીરી કરવામાં આવી છે। 16 જેટલી માર્કેટો સીલ કરી 4000 થી વધુ દુકાનો બંધ રહી છે, જેને પગલે આર્થિક રીતે મોટો ફટકો પડી રહ્યો છે। ત્યારે ટેક્સટાઇલ વેપારીઓ આ મામલે ચિંતામાં છે। તેમણે કહ્યું છે કે જો કોઈ પણ કાર્યવાહી થતી હોય તો પહેલા આ સીલ ખોલી દો, કેમ કે કામદારોની આર્થિક આવક ઘટી રહી છે। રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ મોડે મોડે જાગેલું સુરત મહાનગરપાલિકાનું તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે। તંત્ર તરફથી ફાયર સેફટી, એનઓસી અને બીઓસીના અભાવે અલગ અલગ સંસ્થાઓ સામે સીલની કાર્યવાહી કરવામાં આવી રહી છે। છેલ્લા એક અઠવાડિયા દરમિયાન સુરત મહાનગરપાલિકા દ્વારા અંદાજિત 1000 થી વધુ મિલકતોને જરૂરી ડોક્યુમેન્ટ્સના અભાવે સીલ કરવામાં આવ્યું છે। સુરક્ષાની બાબતોને લઈ તંત્રએ કડકાઈ શરૂ કરી છે, પરંતુ તંત્રની આ કડકાઈ સામે સુરત ટેક્સટાઇલ ઉદ્યોગનો વેપાર ખોરવાઈ રહ્યો છે। સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટની અંદાજિત 4000 થી વધુ દુકાનો હાલ સદંતર બંધ પડી છે, જે દુકાનોને તંત્ર દ્વારા ફાયર સેફટીના અભાવે સીલ કરવામાં આવી છે। તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીના કારણે ધંધા વેપાર તો ઠપ થઈ ગયો છે, પરંતુ તેની સામે કામદારોની રોજગારી સાથે પણ સવાલ ઊભો થયો છે। ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓએ જણાવ્યું છે કે હાલ બંધ પડેલી દુકાનોના કારણે પ્રતિ દિવસ અંદાજિત 4 થી 5000 કરોડનો વેપાર ઠપ થઈ રહ્યો છે। દુકાનો બંધ રહેવાના કારણે શ્રમિકો પણ ગામડે જઈ રહ્યા છે। આવી સ્થિતિમાં વેપારીઓની સાથે કામદારો પણ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે, જેથી તંત્ર પાસે એક જ આશા અને અપેક્ષા છે કે કાં તો નવી गाइडलाइन जाहिर કરવામાં આવે अथवा तो व्यापारियों ने समय फाड़वामा आवे। अनिल बागड़ा, जैसे भी राजकोट की जो दुखद घटना हुई है उसकी वजह से हमारे टेक्सटाइल के भी 16 मार्केट सील किए हैं, तो मार्केट सील होने की वजह से हमारा पूरा व्यापार ठप पड़ा है। व्यापारी कुछ काम नहीं कर पा रहे हैं। वैसे भी मार्केट में इतनी मंदी है और ये इस टाइप के और हफ्ते भर से आज जो मार्केट बंद है, तो मार्केट बंद होने की वजह से पूरा व्यापार हमारा घर चौपट पड़ा है। खास करके क्या दिक्कतें सामने आ रही है? दिक्कत में सबसे बड़ी है कि हमारे साथ में जो हजारों व्यापारी हैं, 4500 दुकानें बंद है और उन दुकानों के साथ में हजारों लेबर जुड़ी हुई रहती है। आज लेबर के भी जो दिन रात पर डे वाली जो लेबर है उनकी रोजी रोटी की समस्या है। हमें अभी आगे जो महीने के एंड में टैक्स जो भरना पड़ते हैं, TDS है, GST है, आज वो नहीं भरेंगे तो उनकी पेनल्टियों की हमारी समस्या है। अभी क्या मांगे सरकार से आपकी? सरकार से एक ही मांग है कि हाईकोर्ट पे फैसला जो भी आना है, पर हाईकोर्ट भी जल्दी कोई फैसला देवे। आज हफ्ते हफ्ते 10-10 दिन बंद रखी कोई सॉल्यूशन है नहीं। मार्केट खोलेंगे तो ही कोई सॉल्यूशन आ पाएगा और हम आपकी जो कमियां हमारी है जो हम आपको पूरा करके दे पाएंगे। ब्यूरो रिपोर्ट S24 न्यूज़, सूरत।